ઊભો થા નીચે રહ તાજ ફટાફટ આલો મગજ મારી થઈ ગઈ આજ ફટાફટ હેલો વેલકમ બેક ટુ માય ન્યુ અનધર વ્લોગ. તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું બધાના મારા ન્યૂ એક પાંગા જેવા વ્લોગમાં. તો ગાઈઝ આજે છે મારા ભાઈનો બર્થડે. આજે કેક કાપવાના છીએ. તો જુઓ ગાઈઝ અત્યારે વાગી ગયા છે 11. હા ગાઈઝ અત્યારે જે બીજા બે ફ્રેન્ડો આવે છે બધા કેક લઈને. અત્યારે તો ઘરે તો અંદર જવાશે નહીં કેમ કે અંદર તો બધા સૂતા છે. એટલે કેક લઈને આવે છે. જો લિફ્ટમાં આવશે હવે એ કેક લઈને આવે એટલે ફટાફટ ફ્રીજમાં મૂકી દઈએ એ લોકોને. પછી શાંતિથી બેસીએ કોઈને કંઈ ખબર ના પડે એવી રીતના. બરાબર ગાઈઝ? જો આ લોકો આવી ગયા અત્યારે. જો આ લોકો આવી ગયા અત્યારે. શું કહેવાય મજામાં? મજામાં ભાઈ? જો ભાઈ આવી ગયા બે કેક આવી ગઈ ફટાફટ અંદર ફ્રીજમાં જ મૂકી દઈએ છીએ ને. તો ગાઈઝ જો બે કેક આવી ગઈ છે બરાબર. બે ભાઈબંધો લઈને આવી ગયા. શું કહેશ? બે હાથે ને બે હાથે. તો ગાઈઝ ફટાફટ અંદર કેક ફ્રીજમાં મૂકી દઈએ પહેલાં. અત્યારે જો બધા સૂતા છે, ખાલી એક પપ્પા જાગી ગયા છે. અને અત્યારે કેક ફટાફટ છે ને કાઢીને ફ્રીજમાં મૂકી દઈએ પહેલાં. ખોલી ના ડાયરેક્ટ ખોલી ના. આ કેક મારા તરફથી છે, મારા ભાઈને, મારો દીકરો. ગાઈસ જોઈ લો ગાઈસ કેક. ખોલ સાજી બીજી ખોલ. ગાઈસ કેવી લાગી કેક કમેન્ટ કરી દેજો. અને બધા મારા ભાઈને વિશ બી કરી દેજો. ધીમે ધીમે જાગી ન જાય. ગાઈસ આ એક કેક છે. અત્યારે બીજી કેક કાઢીએ તો જો અહીંયા ભાગી ના જાય. હજી તો 12 નહીં વાગ્યા ને એટલે. ગાઈસ મારો પપ્પા છે. બોડી જોવો ગાઈસ, એમની બોડી જોવો તમે. છે ને બાકી બોડી જો ગાઈસ. આ બીજી કેક આ દેવર્ષને એ લોકો લઈને આવ્યા છે. આ લોકો લઈને આવ્યા છે કેક. આ લોકોની છે અને આ મારી છે. અમારી કેક છે. આ લોકો ભાઈબંધો લઈને આવ્યા છે દેવર્ષને લોકો. અત્યારે ફ્રીજમાં મૂકી દઈએ. જો પપ્પા જો લાઈટ કરો ને. ત્યારે પપ્પા જો ને આ ટેબલ ને એવું કાઢે છે બધું. હા એ ફ્રીજમાં જ મૂકે છે. હજી તો બહાર હજી તો વાર છે. હજી તો ગાઈસ હજી તો 11 ને થાય છે 10. તો 11 ને 10 થાય છે. બસ ફ્રીઝરમાં મૂકે છે. અત્યારે નીચે મૂકી દો તો બી ચાલશે. તમ તાર ત્યાં ઠંડુ છે ને એટલે ફ્રીજમાં જગ્યા કરી નાખી. ગાઈસ અત્યારે કેક ને બધું મૂકી દીધું છે અંદર ફ્રીજમાં. અહીંયા જો મા પપ્પા જો રેડી થાય. જો શર્ટ બર્ટ પહેરી તો જો આ એમના ભાઈબંધો છે. તો કોથળીઓ છે. હજી તો વાર છે. કેવી લાગે ઠંડી? કંઈક ખતરનાક ઠંડી લાગે. હજી તો 11 ને 16 થઈ છે. તો થોડી વાર હજી તો 3 કલાક બાકી છે. પછી મારો ભાઈ 17 વર્ષમાં બેસી જશે. 17 વર્ષના થઈ જાય. તો કાંઈ નહીં, અત્યારે બેસીએ થોડી વાર વાતોચીતો કરીએ ત્યાં સુધી. હજી તો વાર છે. પછી જગાડીએ ને જો બતાવી દઉં તો હજી જો શું તો બતાવે શાંતિથી જો જો અંધારામ નહીં આવે. એ અને મારા મમ્મી બે સૂતા છે. પપ્પા જાગી ગયા. ખખડ બખડ થોડુંક થઈ ગયું એટલે નહીં તો રેડી થઈ ગયા શર્ટ બર્ટ પહેરીને. કાંઈ નહીં થોડી વાર બેસીએ હજી 3 કલાક. ના અમે તો 12 વાગે લઈ ગેટે બેઠા. હા એટલે અહીંયા બેઠા છીએ અમે લોકો શાંતિથી બેસીએ ને. કાંઈ નહીં થોડી વાર ગાઈસ બેસીએ હવે. અહીંયા બેસીએ હવે. પછી હમણાં કેક બેક કટ કરીએ થોડી વાર પછી. તો જો પપ્પા જો હોઈ જાઓ હવે. પપ્પા કે હોઈ જઈએ હવે. હમણાં જગાડું પાછા 12 વાગે. પપ્પાને હમણાં 12 વાગે જગાડીએ. બાકી બધા સૂતા છે. બાપુજી સૂતા એટલે લાઇટ વાઇટ બંધ કરી દઈએ ફટાફટ એટલે બાપુજીને ડિસ્ટર્બ ન થાય. તો ગાઈસ અત્યારે પહેલાં છે ને થોડું સેટઅપ કરી નાખીએ કેમેરા સેટ. જો પડદા ખોલી દઈએ ફટાફટ. આમાં છે ને એક ફોનને અહીંયા મૂકી દઈએ. કેમ મૂકવું? તું મૂકી દે એટલે હું પકડું. દર્શિત ભાઈઓ હે ને વાળી એમાં જ અને આપણે આવી જાય.
તો ગાઈસ જો અત્યારે એક ફોન અહીંયા મૂકી દીધો દેખાય ચાલુ હા હા ના અત્યારે તો બંધ કરી દીધું માણસ કર્યું તો ગાઈસ એક ફોન અહીંયા મૂકી દીધો અત્યારે બ્લેક છે એટલે આમ કંઈ દેખાશે નહીં આ લાઇટો બાઇટો બંધ કરી દઈશું બધી તો બધી લાઇટો બંધ થઈ જશે એટલે ફોન ત્યાં એટલે કંઈ દેખાશે નહીં દેવર્ષભાઈ જો આપણે હા તો ગાઈસ ફટાફટ કેકને બેકને બધું લઈ હજી તો વાર ફાઇનલી ગાઈસ જો અત્યારે મમ્મી ને પપ્પા બે જો આ કેક આવી ગઈ બંને જો બરાબર ફટાફટ મૂકી દઈએ ને તો મમ્મી ને પપ્પા બી બેઠા અત્યારે મૂકી દે ને અંદર જ મૂકી દે ફટાફટ મીણબત્તી ને હા તો તે કેક મૂકી દે તો ગાઈસ જો ફટાફટ જો બે કેક આગળ આવે છે જો ગાઈસ બે કેક મૂકી દીધી છે અહીંયા ઓલા ફોનમાં જો વિડીયો ચાલુ કરી દઈએ શું અત્યારે ભલે રે હમણાં કેક અત્યારે જો ગાઈસ કેક જો ખાલી ઓલી મીણબત્તીને એવું લેતા હોય ને એટલે મીણબત્તીને એવું સેટ કરી દઈએ ગાઈસ તો ગાઈસ મીણબત્તીને અત્યારે સેટ કરી દઈએ ફટાફટ પછી જગાડીયા રુદ્રને મસ્ત પ્રાંક કરવાનો છે એને યાર જોરદાર છે ગાઈસ ફટાફટ મૂકી દે ખાલી ઉપર આવજે હમણાં મૂકી દે ને તો ફાઇનલી ગાઈસ અત્યારે મૂકી દીધી કેક બરાબર અહીંયા બધું રેડી થઈ ગયું છે ફાઇનલી અત્યારે જો આમાં વિડીયો ચાલુ થઈ ગયો છે બંને કેક આવી ગઈ અહીંયા બરાબર આ દેવર્ષના બંને ભાઈબંધો આવી ગયા અહીંયા મારા જો મમ્મી અને મારા પપ્પા બંને જાગી ગયા છે એ બી અત્યારે જો અહીંયા બેઠા છે આવતારો અંદર હાલો રુદ્રને જગાડીએ તો ગેસ લે પકડો ગેસને પેલા લાઈટ ચાલુ કરો બંધ કરો તો દૂર से રુદ્ર ફટાફટ ઉઠે પપ્પા ઝઘડો થઈ ગયો ઉઠે ફટાફટ નીચે આવ ફટાફટ મમ્મીની બધા નીચે ગયા ઉઠ ફટાફટ ઊભો થા નીચે તાજ ફટાફટ આલો મગજ મારી થઈ ગઈ આજ ફટાફટ આજ ફટાફટ નીચે ધોકો લઈ લે ધોકો લઈ લે ફટાફટ તું ધોકો લઈ લે બર્થડે હેપી બર્થડે અંગિયા હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ હાલ આવતો તો ગાઈસ આવી ગયો હરખું થયું નહીં ગાઈસ પ્રેન્ક ન કરતો મજા આવે અત્યારે પપ્પા હળગાવે બાપુજીને બોલે ને બાપુજી મારો દીકરો મારો ભાઈઓ મારો દીકરો જો બાપુજી બે દો ત્રણ તો કા બે જા બાપુજી ને તો ગાઈસ બાપુજી આવી ગયા બોલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ રુદ્રા હેપી બર્થડે ટુ યુ પોસ્ટર કાઢ લે ને પેલા બિસ્કિટ જ છે ફટાફટ કેક કાપી લઈએ બધા ફટાફટ પાડી લઈએ તો ગાઈસ ફાઇનલી કેક બેક કટ થઈ ગઈ હા જો ગાઈસ લાગે ને બાકી હવે બર્થડે બોય બર્થડે બોય 17
અમારો મમ્મી મારો પપ્પા કેક બેક કટ થઈ ગઈ મસ્ત ગાઈસ કેક ને એવું કટ થઈ ગયું હોય મોટું મોટું તો હવે ત્યાં લગી આપણે કેક ને એવું ખાઈ લઈએ સાંજેથી ડીશમાં કાપીને ગાઈસ કેક ને એવું કપાઈ ગયું બધું હવે વિડીયો ના કરીએ એન્ડ તો જો હવે અત્યારે બાપુજી બી રુદુભાઈ તો આ હે લાગે ને બાકી જોરદાર તો ગાઈસ અત્યારે તો મોટું ધોવે રુદ્રન પેક બનાવતો આવ્યો હો કાલ નવી જોડી પહેરાવતી તો ગાઈસ ફાઇનલી વ્લોગને કરીએ એન્ડ લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં આમ જ છે ને